એકાંતમાં કોઈ દિવસ સાંજની સંધ્યા પછી સ્ત્રીઓએ બહાર ન જવું. આવું ભગવાને વાક્ય આપણને કહ્યું છે. આનો અર્થ એ છે કે સાંજના સમય પછી સ્ત્રીઓ ઘરની બહાર ન નીકળે તો સારું રહે. પણ અત્યારે ફ્રીડમના નામે રાત્રે 2 વાગે એકલી ફરીને આવે પછી મોઢું કાળું થાય છે. માટે અત્યારે મા બાપને કહીએ જરા તમે કહેતા હોય તો કઈ, તો કે અત્યારે હવે છોકરાઓને ફ્રીડમ હોય ને. અરે દીકરી કે દીકરો ગમે તે હોય, એના બધા માટે એક નિયમ તો ઘરમાં હોવો જોઈએ કે આટલા વાગ્યા પછી તમે બહાર નહીં પોસાવ અમને. સ્ત્રી હોય કે પુરુષ હોય. પણ ઘણા ને દિયાથમાં પછી જ સૂરજ ઉગે છે. કાનકડિયાવને ઓલા ઊંધા લટકે શું કહેવાય? ચામાચીડિયા. હા, ચામા એને રાત એને દિયાથમાં પછી જ આંખું ખુલે ને. એમ ઘણા એવા છે જેને દિવસ આથમાં પછી એની આંખું ખુલે અને સવારે સૂરજ ઉગે પછી હુઈ જાય. જેને આપણે શાસ્ત્રની ભાષામાં નિશાચરો કહેવાય. શું કહેવાય? રાત્રિએ રખડતા. દીપા શું કહેવાય? લાલા, રાત્રે 3 વાગ્યા સુધી કારણ વગરના જાગે એને નિશાચર કહેવાય. કઈ કારણ હોય અને જાગે તો બરાબર છે. પણ અમુકને એમ જ કે મને રાત્રે નિંદ્ર જ ન આવે. પણ તું રાત્રે હુઈ જા તો દિવસે કામ કરી. તો પછી દિવસે આખો દિવસ ઓલી ભેં પાણીમાં પડી એમ પેડો રહેશો. તો ભગવાન કહે છે તમારે આ સમય ન આવવું જોઈએ. તમારે આ સમય તમારા પતિની પાસે રહેવું જોઈએ. અને શાસ્ત્ર એમ કહે છે કે તમારો પતિ ગમે તેવો હોય, ગમે તેવો દુશીલ હોય, ગમે તેવો જડ હોય, ગમે તેવો રોગી હોય, ગમે તેવો દરિદ્ર હોય, પણ છતાંય પત્નીએ પોતાના પતિનો ત્યાગ ન કરવો જોઈએ. આ શાસ્ત્ર વચન છે. હું તમને કહું છું પાછા ચાલ્યા જાઓ. ભગવાને કીધું પાછા ચાલ્યા જાઓ. ગોપીઓના અંદરથી ઊંડો શ્વાસ આવે બહાર, પણ ગરમ આવે છે. ભાગવતકાર કહે છે કે ઋષિ પત્નીઓ હતા એ બધા જ જતા રહ્યા, પણ જે ગોપીઓ હતી એમણે કહ્યું કે અમે પાછા નહીં જઈએ, અમે પરત નહીં જઈએ. તમે બોલાવ્યા છે તો અમે આવ્યા છીએ. ગોપીઓને બહુ દુઃખ લાગ્યું, આંખમાં અશ્રુ આવી ગયા છે. ઘણી ગોપીઓ પોતાના એ ચૂંદડીના છેડાને 2 દાંતની વચ્ચે કચડી રહી છે. ઘણી જ ગોપીઓ પોતાના જમણા પગના અંગૂઠાથી ધરતીને કોતરે છે અને વિચાર કરે છે કે જેમ સીતા માતાજીને જગ્યા આપી એમ જો આ ધરતી અમને જગ્યા આપી દે તો અત્યારે જ સમાઈ જઈએ. કૃષ્ણના આ વચન સાંભળીને દુઃખી થવું એના કરતાં ધરતીમાં સમાઈ જવું સારું. આટલું બધું દુઃખ લાગી આવ્યું છે. અને એવા સમયે ભગવાન ઓળખી ગયા ગોપીઓને દુઃખ લાગ્યું એટલે ભગવાન બધી ગોપીઓને લઈ અને વૈકુંઠમાં ફરવા લઈ ગયા, આટો મારવા લઈ ગયા. આ અત્યારનું નથી હાલતું, આ કૃષ્ણ વખતનું હાલે છે કે પોતાની સ્ત્રી રીસાઈ જાય, પોતાની સ્ત્રી કદાચ નારાજ થઈ જાય, પોતાની સ્ત્રી દુઃખી થાય પોતાની કોઈ વાતથી, તો એને એક આટો મરાઈ આવો, એને ફરવા લઈ જવા, ચોપાટીએ એને આઈસ્ક્રીમ ખવડાવી આવો. કૃષ્ણ ભગવાન વ્રજમાંથી વૈકુંઠમાં લઈ ગયા. શહેરમાં આટો મરાવીને પૂછ્યું કે આપણે રોકાવું છે. ગોપીઓએ ના પાડી દીધી કે ના, અમે અહીંયા નહીં રોકાઈએ. ગોપીને અહંકાર આવ્યો. શેનો આવ્યો? પોતાના સૌભાગ્યનો, કે હું ભાગ્યશાળી છું કે કૃષ્ણ મારી સાથે રમ્યા. ભગવાનને આ વાત ગમી નહીં એટલે પરમાત્મા રાધિકાને લઈ અને એ રાસ મંડળમાંથી ભગવાન અંતર્ધાન થઈ ગયા. જેવા ભગવાન અંતર્ધાન થયા, ગોપીઓની આંખોમાંથી અશ્રુની ધારા માંડી વહેવા. મારે તમને કહેવું છે કે ગોપીઓને સૌભાગ્યનો ખાલી મદ ચડ્યો કે અમારું ભાગ્ય સારું કે કૃષ્ણ મારી સાથે રમ્યા.
પોતાના સૌભાગ્યનો અહંકાર પણ ભગવાનથી સહન ન થયો એટલે ભગવાન જતા રહ્યા. આ કથા આપણને સંદેશો આપે છે કે આપણને આપણા ભાગ્યનો પણ ક્યારેય અહંકાર ન થવો જોઈએ, નહીં તો પ્રભુ આપણી સાથે નહીં રહી ક્યારેય. રાધિકાને લઈને ભગવાન જ્યારે જતા હતા, રાધિકા થાકી ગયા. ભગવાનને કહે છે પ્રભુ આપણે અહીંયા થોડી વાર બેસી જઈએ. ભગવાને ના પાડી. રાધા કહે છે પણ હું થાકી ગઈ છું સાવ. પરમાત્માએ કીધું એક કામ કરો, મારા ખભા પર બેસી જાઓ. રાધિકાને ભગવાને પોતાના ખભા પર બેસાડ્યા. રાધિકાએ ભગવાનના એ જુલ્ફોને પકડી રાખ્યા ડાબા હાથથી, જમણા હાથથી આમ વૃક્ષની ડાળીઓને દૂર કરે છે. અને પ્રભુ એને લઈને જાય તો એના મનમાં એક અહંકાર આવ્યો છે. રાધાજીના મનમાં એક વાત આવી કે આ બધાને છોડીને કૃષ્ણ મને લઈને નીકળ્યા, હું થાકી ગઈ, મને મૂકી નહીં, મને પોતાના ખભે બેસાડી. આજ મને ખબર પડી કે કૃષ્ણ બધા વગર રહી શકે, મારા વગર નથી રહી શકતા. આવો અહંકાર રાધાના મનમાં સ્ફુર્યો. અને એ સમયે ભગવાન એટલું જ કીધું કે રાધા, તમે મારા ખભા પર બેઠા છો ને, તો તમારા શરીરનો મને વજન નથી લાગતો, પણ તમારામાં આવેલા અહંકારનો મને ભાર લાગે છે. અને ભગવાને લીલા કરી. ચાલતા હતા ને એક વૃક્ષની ડાળી આવી, રાધાજી આમ પકડીને દૂર કરવા ગયા. નીચેથી ભગવાન અંતર્ધાન થઈ ગયા. પ્રભુ નીચેથી જતા રહ્યા. રાધાજી લટકી ગયા છે. આ બીજો સંદેશો આપણને એ આપે છે કે ભગવાનને સૌથી વધારે વાલામાં વાલું કોઈ હોય તો રાધાજી છે. જો રાધાજી એટલા વાલા છે કે ઈ રાધાજીને અહંકાર આવ્યું તો એને એક વૃક્ષની ડાળીએ લટકાવી દીધા. એટલે ભગવાન સંદેશો આપે છે કે અહંકાર આવશે તો તમારે લટકવાનો જ વારો આવશે. યાદ રાખજો. આ માટે જિંદગીમાં અહંકાર ન કરીએ. ગર્વ કિયો સોઈ નર હાર્યો. અભિમાન તો રાવણનું નથી રહ્યું, તો આપણું શું રહેવાનું હતું? અહંકાર ન કરીએ ક્યારેય. કોઈ પણ વસ્તુ હોય તો એનું ગૌરવ ચોક્કસ લેવાય, એનો ગર્વ ન કરવો જોઈએ, એનો અહંકાર ન થવો જોઈએ આપણને. અને એ સમય રાધાજી વૃક્ષની ડાળીએ સાથે લટકતા લટકતા ભગવાનને યાદ કરે. પ્રભુ ક્યાં જતા રહ્યા મને છોડીને એકલી જંગલમાં? આ બાજુ બધી ગોપીઓ ભગવાનને શોધવા માટે નીકળેલી. એમાં બરાબર ભગવાન ન મળ્યા, રાધાજી મળ્યા. રાધાજીને લટકતા જોઈ નીચે ઉતાર્યા. રાધાજીએ પોતાનું વૃત્તાંત બતાવ્યું કે ખબર નહીં મારાથી શું ભૂલ થઈ ગઈ, કૃષ્ણ મને છોડીને જતા રહ્યા. ભગવાન જતા રહ્યા એટલે ભગવાનને શોધવા માટે રાધિકાને સાથે લઈ અને નીકળે છે. આખા જંગલમાં દર દર ભટકે છે પણ પરમાત્મા કંઈ મળ્યા નહીં. પછી બધી જ ગોપીઓ યમુના કિનારે આવી એક સફેદ વસ્ત્ર બિછાવી અને ચારેય ફરતી ગોઠવાઈ ગઈ. અને પેલો વેલો એને મનોરથ, પેલો સંકલ્પ જાહેર કર્યો ગોપીઓએ કે સાંભળી લો કૃષ્ણ, તમે આજ અમને મૂકીને જતા રહ્યા છો. અમે બધું જ છોડીને તમારા માટે અહીંયા આવ્યા અને તમે આજ અમને છોડી દીધા. તો હવે તમે સાંભળી લો કે અમે અહીંયા આવ્યા છીએ, જો તમે નહીં આવો ત્યાં સુધી પાછા ઘરે નહીં જઈએ. કદાચ સવારનો સૂરજ ઉગી જાય અને અમારા પતિને ખબર પડે કે આ અડધી રાત્રે મારી સ્ત્રી જંગલમાં ગઈ હતી, આવું સાંભળીને આવું જાણીને પણ અમારો ત્યાગ કરી દેશે તો અમે જીવન જીવી લેશું. પણ કૃષ્ણ તમે છોડી દો તો અમારાથી જીવન ન જીવે. તમારા વગર અમે તમારા વગર નહીં જીવીએ. આપ પાછા આવી જાઓ. અને પછી ગોપીઓ પોતાના હૃદયનો ભાવ જે વ્યક્ત કરે, 19 ગોપીએ પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો અને એ 19 ગોપીઓના હૃદયના ભાવને એકત્રિત કરી અને એક ગીત બનાવ્યું. એ ગીતનું નામ છે ભાગવતનું ગોપી ગીત. એક ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી.
સ્વામ વિચિન્વતે. ભગવાન, તમારા જન્મેને લઈ અને અમારા વ્રજનો મહિમા અધિક વધી ગયો. જયતિ તે ધિકમ જન્મ ના વ્રજ. હે કૃષ્ણ એમને કહ્યું, તમારા જન્મ લઈને તમારા શબ્દ વાપર્યો છે. કારણ કે ગોપીઓ કૃષ્ણને પોતાના પતિ માનતી હતી અને પેલાના સમયમાં રિવાજ હતો કે પત્ની પોતાના પતિનું નામ ન લે કોઈ દિવસ. નામ લેવાનો રિવાજ હવે આવ્યો છે અને એટલો સરસ નામ લેવાનો રિવાજ આવ્યો છે, એટલો સરસ રિવાજ આવ્યો છે કે પત્ની પોતાના પતિને બોલાવતી હોય એવા હુલામણા નામથી બોલાવે. આપણને થાય કે એના પતિને બોલાવે છે, ગલુડિયાને બોલાવે છે. પેલાના સમયમાં બહેનો પોતાના પતિને ક્યારેય તુકારો ન કરતા. હવે તો તુકારા સિવાય બોલાવતી જ નથી. આપણને થાય કે એના ઘરવાળાને બોલાવે છે કે એના છોકરાને બોલાવે છે. વ્યાસપીઠ આપને પ્રાર્થના કરે છે કે એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેની વાતોમાં એટલી મર્યાદા હોવી જોઈએ કે કોઈ અજાણ્યો પુરુષ આવીને ત્યાં ઊભો રહે અને તમારી વાતોને સાંભળે, તમારી મર્યાદાઓને જોવે, એના ઉપરથી એને ખબર પડી જવી જોઈએ કે તમારા બેની વચ્ચે સંબંધ શું છે. ત્યાં આગળ પહેલાના સમયમાં બેનો એક જ નામથી બોલાવતા બધાને, સાર્વજનિક હતું. સાંભળ્યું? તમને કહું છું, આ તમને માં બધું આવી જતું. અહીંયા કહ્યું તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. અત્યારના છોકરાઓ પણ માને નહીં, મમ્મીને. છોકરાઓ તું કઈને બોલાવે છે. ગોપીઓ કહે છે કે તમારા જન્મને લઈને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. પ્રભુ પાછા આવી જાઓ. તમે જેમ કહેશો એમ કરીશું. અમારા વ્રજના પ્રાણ છો તમે. તમે કહેશો તો તમારા ચરણની દાસી થઈને રહેશું. તમારા ચરણની શુલ્ક દાસી બનીને રહેશું. શરદુદાશયે સાધુ જાત સરસિજોદર શ્રી મુષાદૃશા સુરત વરદ નિઘ્નતો નેહ કિમ વધ. ભગવાન, તમારા ચરણની શુલ્ક દાસી થઈને રહેશું. આ દુનિયામાં કોઈ શસ્ત્રના ઘા મારે તો ઈ રૂજાઈ જાય, પણ કૃષ્ણ તમે તો અમને તમારી આંખોના બાણ માર્યા છે, તમારા નયનોના બાણ માર્યા છે, તમારી નજરના બાણ માર્યા છે. અને આ દુનિયામાં જેને એકવાર તમારી નજરનું બાણ વાગી જાય એ પછી એમાંથી ક્યારે પાછો બહાર ના આવી શકે. કારણ કે કૃષ્ણની નજર જ એટલી કામણગારી છે, પરમાત્માની નજર એટલી કામણગારી છે કે એમાંથી બહાર ના આવી શકાય. પ્રભુ, અમે પ્રાર્થના કરી છે તમે આવી જાઓ ને. તમારા વગર નહીં જીવી શકીએ અમે. તમારા વગર અમારાથી નહીં જીવાય. એક ગોપી ભગવાનને કહે છે કે જો તમારે આમ જ અમને મારવા હતા તો વૃંદાવનમાં આવેલા એ રાક્ષસોથી બચાવ્યા શું કામ અમને?
કાલિંદીના ધરામાં રહેલા એ કાલી નાગના વિષુપ્ત જળને પી અને અમને મરવા દેવાતા. વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષમારુતાદ વૈદ્યુતાનલાદ વૃષમયાત્મજાત વિષતો ભગવાન કાલિંદીના ધરાના એ વિષુપ્ત જળને પી અને અમને મરવા દેવાતા. દાવાગ્નિમાં સળગી જવા દેવાતા. શું કામ બચાવી લીધા? ઇન્દ્રના કોપથી આવેલા એ વૃષ્ટિમાં તમારે અમને તણાઈ જવા દેવાતા. જો આમ જ મારવા હતા તો બચાવ્યા શું કામે? શા માટે બચાવ્યા? પ્રભુ, હવે પ્રાર્થના કરીએ છીએ, આપ આવી જાઓ ને પાછા. આ રાત્રિના સમયે તમારા કોમળ ચરણને અમારી છાતીમાં પધરાવા હોય ને તોય અમે ડરીએ છીએ કદાચ અમારી આ કઠોર છાતી કૃષ્ણ તમારા ચરણને દુઃખ તો નહીં આપે ને. અને આજ તમે એ જ કોમળ ચરણને લઈ અને ઉઘાડા પગે તમે આ અંધારી રાતમાં જંગલમાં આમ ફરો છો. શું કાંટા ને કાંકરા તમને દુઃખ નહીં આપતા હોય? આ વિચારીને અમને તમારા ઉપર દયા આવે છે, અમારો જીવ બળે છે. કૃષ્ણ પાછા આવી જાઓ. યતે સુજાત ચરણામ્બુરુહં સ્તનેષુ ભીતાશનૈ પ્રિયદધી મહિકર્કશેષુ તેનાટવીમટસિત ભગવાન, તમે જેમ કહેશો એમ કરીશું. અમને તમારી બહુ ચિંતા થાય છે. કૃષ્ણ આવી જાવ ને. શું કામે ને આમ હેરાન કરો છો? અમે કોઈને કહી નથી શકતા કે તમે અમને હેરાન કરો છો. ગોપીઓ શા માટે નથી કહેતી ખબર છે તમને? એક ગોપીએ બહુ સુંદર ભાવ કીધો છે. કે તમારા આ બધા જ જુલ્મોને અમારા હૃદયમાં છુપાવીને રાખ્યા છે. જુલ્મો સિતમ ને તારા સમજી છુપાવી રાખું. જુલ્મો સિતમ ને તારા સમજી છુપાવી રાખું. બદનામ તું ના થાય એ છે વિચાર દિલમાં. બદનામ તું ન થાય એ છે વિચાર દિલમાં. વાહરે શિકારી મારા કીધો શિકાર દિલમાં. નયનો ના બાણ માર્યા છે આર પાર
ગોપીઓએ બહુ સરસ વાત કરી કે કૃષ્ણ તમે હેરાન કરો છો એ કોઈને નથી કહેતાનું કારણ છે કે અમે કદાચ એને કહીએ કે કૃષ્ણ અમને આવી રીતે હેરાન કરે છે અને એ બાબતને લઈ અને કૃષ્ણ તમારા માટે કોઈ કાંઈ બોલે અને તમને બદનામ કરે, એ તમે બદનામ ન થાઓ એટલા માટે તમારા બધા જ જુલ્મોને અમે સહન કરી રહ્યા છીએ. પોતાના પ્રિયતમની કેટલી એને ઇજ્જત વાલી છે. અને અત્યારનો પ્રેમ છાપરે ચડાવે. ભગવાનની આ કથાઓ આપણને સમજાવે છે, આપણને ઉપદેશ આપે છે કે વાલા સ્વજનો, પ્રેમની પરાકાષ્ઠા આવી હોવી જોઈએ કે અમે દુઃખ સહન કરી લેશું પણ તમને કોઈ કાંઈ કહીને જાય એ અમારાથી સહન નહીં થાય. ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે. પરીક્ષિત રાજાને એક સંશય જાગ્યો કે ભગવાન, મેં તો એવું સાંભળ્યું છે કે ભગવાન તો આપ્તકામ છે. સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાયેતરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાનં શેન જગદીશ્વર આપ્તકામો યદુપતિ કૃતવાન વૈ જુગુપ્સિતં કિમભિપ્રાય એતમ નઃ સંશયં છિંદિ સુવ્રત.